ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો તમે લોકોએ ગઈકાલના અને બધા વ્લોગ જોયા જ હશે કે અમે લોકો ગયા હતા જામનગર અને ફાઇનલી હવે આવી ગયા છીએ રાજકોટ. અને સવારમાં જો કેવો અવાજ ચાલુ થઈ ગયો છે, તો રોડ ઉપર હોય એટલે થોડી ઘણી તો આવી તકલીફ રહેવાની છે. અને ચાલો તો જો આ મસ્ત એવો નાસ્તો કરી લીધો છે અને સ્મિત પણ વહી ગયા છે. થોડું ઘણું કામ થઈ ગયું છે અને હવે થોડું ઘણું બાકી છે કામ. તો ચાલો હવે આપણે બધું કામ પતાવી લઈએ. અને હા, તમને લોકોને શું કહેવાય, જે આ મેં વિશ્વાના ફંક્શન, બેબી શાવર ફંક્શનનો જે બ્લોગ મૂક્યો તો એના બહુ બધા લોકોએ જોયો અને બહુ બધાને એ ગમ્યો પણ છે. તો બધાને થેન્ક યુ. આવી રીતે જ મસ્ત એવું બધા સપોર્ટ કરતા રહેજો. અને હું પણ આવી રીતે અલગ અલગ જાતના બ્લોગ તમને લોકોને ડેઈલી બ્લોગ બનાવતી રહીશ ને તમને લોકોને બતાવતી રહીશ. ચાલો તો હવે સ્મિત તો વહી ગયા છે ઓફિસે અને આજ તો જમવા આવવાના છે. તો થોડી વારમાં આપણે કામકાજ પતાવી અને પછી આપણે મસ્ત એવી રસોઈ બનાવી લઈએ અને ત્યાં તો જમવા આવી જશે. અને રાજકોટમાં એટલી ગરમી ચાલુ થઈ ગઈ છે ને કે વાત જ ના પૂછો. બહુ બધી ગરમી છે. આમ બહાર નીકળીને તો બહુ લાગે છે, ઘરમાં એટલી બધું નથી લાગતું. અને અમારે તો આરસ છે ને તો થોડુંક સારું છે, બાકી તો બહાર તો રહી જ ના શકીએ. તો સ્પેશિયલી જો 11:30 12 પછી અને 4-5 વાગ્યા લગી તો બહુ એટલે બહુ તડકો હોય છે. તો ઘરમાં રહેવું એ બેસ્ટ છે, કેમ કે આવા તડકાના માંદા જ પડી. અને ડબલ ઋતુ થઈ જાય, રાત્રે પવન હોય અને બપોરે તડકો, એટલે બહુ પ્રોબ્લેમ થાય છે. ચાલો તો બધા ધ્યાન રાખજો તમારી હેલ્થનું, કેમ કે ઉનાળો આવી ગયો છે. એટલે હવે શું કહેવાય, પાણી ને બહુ શરબત ને બધું જાજુ પીજો એટલે મસ્ત રહ્યો બધા. ચાલો તો હવે હું કામ પતાવી લઉં અને પછી આપણે આગળ મળીએ. ચાલો તો બધું કામકાજ પતી ગયું છે અને ફ્રી પણ થઈ ગયા છે અને રસોઈ પણ બની ગઈ છે. જો વાગી ગયો છે 1:05 ઓછી છે. તો હવે સ્મિત આવતા જ હશે. હમણાં મને કોલ પણ આવ્યો હતો કે હું બસ નીકળી ગયો છું, હમણાં આવતા જ હશે. અને આપણી મસ્ત એવી રસોઈ પણ રેડી થઈ ગઈ છે. ચાલો તો હમણાં જમવા બેસીએ એટલે તમને લોકોને બતાવી દઈ કે આજે શું બનાવ્યું છે રસોઈમાં. તો મજા જ આવી જશે, કેમ કે ઘણા ટાઈમ પછી સ્મિત બપોરે જમવા ઘરે આવે છે તો મસ્ત ગરમા ગરમ એને ભાવતું એવું બનાવી નાખ્યું છે. તો જો કે એને જ કીધું હતું કે આ બનાવશે, તો મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં, આપણે આજે એ બનાવી લઈએ. તો હું એકલી હોય તો પછી કંઈક બીજું કંઈક બનાવીએ આપણે, પણ આજે સ્મિત આવવાના જ તો મસ્ત એવું બનાવ્યું છે જમવાનું. ચાલો તો હમણાં આવે ને એટલે આપણે મસ્ત જમવા બેસી જઈએ. અને જોઈ લો તમે લોકો, તડકો જો કેટલો તડકો છે, જોઈ લો છે ને. કપડાં પણ તરત જ સુકાઈ જાય છે, અડધી પોણી કલાક ના થાય ને ત્યાં કપડાં પણ સુકાઈ જાય છે. એ રીતનો તડકો છે. જે થોડાક જાડા હોય એ છે જીન્સ ને એ ટાઈપનું, એ જ નથી સુકાતું. બાકી તો બધું મસ્ત એવા સુકાઈ જાય છે અત્યારે તડકાના. અને ચાલો તો હમણાં આવે પછી આપણે જમવા બેસી જઈએ. ઓકે, ચાલો તો ત્યારે મળીએ. ચાલો તો જો સ્મિત આવી ગયા છે અને ફોનમાં વાતો કરે છે, ખબર નહીં કોની યાર કરતા હોય, કાંઈક કામની વાતો છે. અને જો જમવાનું મસ્ત હવે નીકળી ગયું છે. જો તમને લોકોને બતાવી દઉં કે આજે આપણે શું જમવાનું. ચણાની દાળ, રોટલી, સલાડ, ભાત અને છાશ. જો અહીંયા તરબૂચ પણ આવી ગયું છે, તો હમણાં જમીને આપણે મસ્ત સુધારી લઈ. જો અને અહીંયા વાતચીત ચાલે છે. ચાલો તો હવે આપણે મસ્ત એવું જમી લઈએ અને પછી મળીએ. જો અહીંયા મસ્ત આપણે ભાત પણ બનાવી લીધા છે. ચણાની દાળ ને ભાત ખાવાની મજા જ આવે. કેમ? આપણને તો બહુ ભાવે ને. ભાવે. હાલો તો જમી લ્યો પછી મળીએ. હેલો, ચાલો તો જો વાગી ગયા છે અને 5:30 જેવું થઈ ગયું છે. અને આપણે મસ્ત આરામ પણ કરી લીધો છે. અને હવે જો ફ્રી થઈ ગયા છે ને તો કીધું હવે હેર કેર કરી લઈ. તો આજે આપણે છે ને બીજું તો કંઈ નહીં કરવાનું, પણ આજે આપણે ખાલી હેર ઓઇલ કરવાના છીએ. તો તમને લોકોને મેં થોડા ટાઈમ પહેલાં પણ એક બ્લોગમાં બતાવ્યું હતું કે હેર ઓઇલ કઈ રીતે કરવાનું. ઘણા લોકો અલગ અલગ રીતે કરતા હોય છે, પણ હું કઈ રીતે કરું છું ને એ તમને લોકોને મેં તમને થોડા ટાઈમ પણ પહેલાં પણ શીખવાડ્યું હતું અને અત્યારે પણ ચાલો તમને લોકોને કહી દઉં કે કઈ રીતે કરવાનું છે હેર ઓઇલ. આપણે જે પેલું એક આપણે વોટર બનાવ્યું હતું, રોઝમેરી વોટર, તો એ પણ આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ. પણ હમણાં થોડો ઘણો
આમથી આમ બધું જવાનું થઈ ગયું તો થોડું વચ્ચે સ્કીપ થઈ ગયું હતું. હવે આપણે પાછું રેગ્યુલર સ્ટાર્ટ કરી દેશી ને. અને એમ કે થાઈલેન્ડ ગયા હતા એટલે ત્યાં પણ કાંઈ થાય એમ હતું નહીં. ને જો થોડા વાળ પણ ત્યાં ગયા હતા એટલે થોડા ડેમેજ થઈ ગયા હતા, કેમ કે પાણી ને બધું બદલે એટલે થોડી ઘણી તો ઇફેક્ટ આવવાની જ છે હેરમાં. ચાલો તો હવે આપણે પાછું સ્ટાર્ટ કરી દઈએ હેર કેર કરવાનું. જો હું તમને અત્યારે તો બેઝિક રીતે એમને બતાવી દઉં છું કે જો આપણે હેર ઓઇલ લગાવી લીધું હોય ને પછી આ રીતનું બધી જગ્યાએ મળે છે. જો અહીંયા જે સ્ટેન્ડ પણ હોય એ ખબર નહીં ક્યાંક પડ્યું હશે આડાવડું. જો આ રીતે મસાજ કરવાનું રહેશે એટલે જેથી તમારા સ્કેલ્પમાં છે ને હેર ઓઇલ જાય એકદમ મસ્ત એવું મસાજ કરવાનું. 10-15 મિનિટ આનાથી મસાજ કરો ને એટલે તમારા પ્રોપર અંદર સુધી છે ને મૂળ સુધી હેર ઓઇલ થઈ જાય. અને બાકી આપણે આવી રીતના કરતા હોય ને તો પણ થાય, પણ આનાથી એકદમ સરસ રીતે થઈ જાય. અને જો છે ને કોઈ બી શોપ પર પણ મળી જશે અને કોઈ બી મીન્સ પ્લાસ્ટિકની કે કોઈ બી એવી શોપ હોય તો ત્યાં પણ મળી જાય. અને ઓનલાઈન પણ બધી વેબસાઇટ પર અવેલેબલ છે, તો તમે લોકોને ત્યાંથી પરચેસ કરવું હોય તો ત્યાંથી પણ કરી શકો છો. એક આ ટૂલ છે અને મેં તમને આગળ પણ બતાવેલો હતું બ્લોગમાં. જે નવા સબસ્ક્રાઈબર હોય એ લોકો માટે આજે ફરીથી બતાવી દઉં છું. જો આ રીતનું રોલ ઓન છે, આ રીતે તમે છે ને એ બધી જગ્યાએ આવી રીતના હેરમાં કરવાનું. અને સ્પેશિયલી આ છે ને અહીંયા માટે છે. જો અહીંયા ઘણા લોકોને છે ને અહીંયા આગળના ભાગમાં વાળ ના હોય. જો અહીંયા ઘણા લોકોને અહીંયા ના હોય, પણ આપણે જો રોઝમેરી યુઝ કરી છે એટલે ઘણો બધો ફેર પડી ગયો છે. ચાલો તો જો આ રીતે બંને રીતે મસાજ કરવાનું રહેશે. ઓકે, ચાલો તો હું પ્રોપર રીતે કરી લઉં ને તમને લોકોને પણ મેં સમજાવી દીધું કે કઈ રીતે તમારે મસાજ કરવાનું રહેશે. તો એ રીતે તમે રેગ્યુલર કરશો ને તો તમારા હેરમાં ઘણો બધો ફેર જોવા મળશે. મને પણ જોવા મળ્યો હતો અને રોઝમેરીથી તમારે એકદમ ફાયદો છે. એના થ્રુ તો ઘણા બધા લોકો જે મારા ગ્રુપમાં છે એ લોકો પણ યુઝ કરવા લાગ્યા છે અને એ લોકોને પણ સારો એવો બેનિફિટ પણ થયો છે. તો રોઝમેરી વોટર ઘરે જ બનાવવાનું હોય છે. જે ડ્રાય રોઝમેરી આવે ને એ લઈ લેવાનું અને પાણીમાં નાખીને ઉકાળી નાખવાનું છે. અને ડ્રાય ના હોય તો એના પ્લાન્ટ્સ પણ આવે છે. જો તમે પ્લાન્ટ્સ તમારા ઘરે હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. ઓકે, ચાલો તો મળીએ આગળ આપણે. ચાલો તો જો મસ્ત એવું હેર ઓઇલ થઈ ગયું છે. ઘણા દિવસ પછી હેર ઓઇલ થયું તો આજ તો મેં કીધું ફાઇનલી છે ને હે કરી જ નાખવું છે. દરરોજ વિચારે કે આજે કરી લે પણ થતું જ નહોતું, સ્કીપ થઈ જતું હતું. તો આજે કરી લીધું છે. અને જો મેં તમને પહેલાં પણ કીધું હતું કે હેર ઓઇલ કરીને ત્યારે કોમ નહીં કરવાનો, થોડી વાર રહેવા દેવાનું અને પછી કોમ કરવાનું. તો જો મેં પિનઅપ કરી લીધા છે અને વાગી ગયા છે 6 અને જોઈ લો 6 વાગી ગયા છે અને લાગી ગઈ છે ભૂખ. તો આપણે જો મસ્ત એવું વોટરમેલન કટ કરી લીધું છે. ચાલો તો ઉનાળામાં ખાવાની આની તો મજા જ કંઈક અલગ છે. અને હળવું નળવું રે હે ને. મને તો ભાવે, બહુ એટલું બધું ના ભાવે પણ થોડું ઘણું ભાવે. પણ સ્મિતને તો બહુ ભાવે હદવાળું. બપોરે લઈ આવ્યા હતા તો એ તો વહી ગયા જમી કરીને. હવે તો રાત્રે ખાશે. તો ચાલો હવે મને ભૂખ લાગી હતી તો મેં કટ કરી લીધું અને આપણે મસ્ત એવું તરબૂચ ખાઈ લઈ. એકદમ મીઠું મીઠું છે. કોને કોને ભાવે તરબૂચ કમેન્ટ કરજો જરાક. અને અમારે અહીંયા 30 રૂપિયાનો કિલો છે તરબૂચ. તમારે સિટીમાં શું ભાવ છે જરાક કમેન્ટ કરજો. ઓકે, ચાલો ત્યાં સુધીમાં હું ખાઈ લઉં. ચાલો તો અમે લોકો રાતે 8 વાગે નીકળી ગયા હતા બહારે. સ્મિત આવી ગયા પછી અમે લોકો બહાર નીકળી ગયા. અને આજ તો ઘરે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ હતો પણ એ કેન્સલ થઈ ગયો અને બહારનો પ્રોગ્રામ થઈ ગયો. બહારે વેજીટેબલ સેન્ડવિચ ખાવાનો પ્રોગ્રામ મસ્ત થઈ ગયો. તો જો અમે લોકો રાજકોટની સૌથી જૂની ને જાણીતી જગ્યાએ આવી ગયા છીએ. જોઈ લ્યો આ પ્લેસ તમે લોકો જોઈ લ્યો કે કેવી હોલથી તમે આમ સીધા આવો ને એટલે તમને લોકોને ત્યાં જોવા મળશે. જો અહીંયા રઘુ સેન્ડવિચ કરીને છે, બહુ એટલે બહુ જૂના અને જાણીતા છે. અને જો એકદમ મસ્ત આ રીતે ભઠ્ઠામાં શેકે છે એટલે એનો ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે. તમે લોકો ટ્રાફિક જોઈને જ સમજી જાજો કે તમે
શું કહેવાય, આપણે વીકડેઝ ના હોય ને તો પણ એટલો ત્યાં ક્રાઉડ હોય છે અને બહુ એટલે બહુ જોરદાર એવી સેન્ડવિચ બનાવે છે. જો અહીંયા પણ એક સેન્ડવિચ બનાવતા હતા, બીજા કોકનો ઓર્ડર હતો. અને ચાલો તો જો હવે આપણી સેન્ડવિચ મસ્ત એવી અહીંયા બનવાની હતી, તો તમને લોકોને બતાવી દઉં કે કઈ રીતે એ લોકો સેન્ડવિચ બનાવે છે. જો પહેલાં તો બટર અને મસ્ત એવી ગ્રીન કલરની ચટણી એડ કરી દે છે અને પછી એમાં જો બધું ફ્રેશ એડ કરે છે. કાકડી, પછી જો મસ્ત એવી કાકડી એડ કરી દીધી છે. હવે એ લોકો જો બટેટું પણ એવી રીતના ફ્રેશ જ કટ કરીને એડ કરે છે. જો એટલે કાંઈ આમ પડ્યું રહે તો જરાય ખરાબ ના થાય. બહુ એટલે બહુ જોરદાર સેન્ડવિચ બનાવે છે અને આ ભાઈ અહીંયા ઘણા ટાઈમથી ઊભા રહે છે. જો અને ટમેટું પણ આવે, જો તમારી સામે જ કટ કરી મસ્ત ફ્રેશ અને તમને લોકોને બનાવીને આપે છે. આપણે વેજ ચીઝ ટોસ્ટનો ઓર્ડર આપ્યો હતો અને જો કેટલી જોરદાર બનાવે છે. પર ડુંગળી પણ જો પડી રહે ને તો વાસી થઈ જાય, તો આ લોકો જો ફ્રેશ એકદમ એડ કરે છે. અને લાસ્ટમાં એડ કરી દે છે જો બીટ. હા, એકદમ વેજીટેબલથી ભરપૂર એવી સેન્ડવિચ બનાવે છે. અને જો આ એ લોકો એનો સ્પેશિયલ મસાલો એડ કરી દીધો છે અને આપણને ખાવાની એકદમ મજા જ આવી જાય છે. અને હવે તમે લોકો જો એમાં ચીઝ કેટલું એડ કરે છે. જો અહીંયા એક નટેલા સેન્ડવિચ બનતી હતી, ચીઝ નટેલા, જો એ પણ બહુ મસ્ત છે. અને એક બીજી સાઈડ આપણી સેન્ડવિચ બને છે. જોઈ લો તમે લોકો ચીઝ કેટલું ભરીને એડ કરે છે, જો છે ને. તો તમે વિચારો આનો ટેસ્ટ કેવો હશે. બહુ એટલે બહુ જોરદાર, બહુ જ મજા આવી જાય ને એ ટાઈપની સેન્ડવિચ બનાવે છે. તો આપણે જો 2 ઓર્ડર આપ્યા હતા અને બીજી એક ત્રીજા કોકની હતી. તો જો અહીંયા મસ્ત આપણી બની ગઈ છે સેન્ડવિચ અને હવે આ ટોસ્ટ થવા જાય છે. જો એકદમ મસ્ત નાની સેન્ડવિચ હોય પણ એટલો જોરદાર ટેસ્ટ હોય છે ને કે વાત જ ના પૂછો. ચાલો તો જો અહીં આપણી સેન્ડવિચ ટોસ્ટ થાય છે અને એ લોકો બટર પણ એકદમ ઝાઝું એવું લગાવે છે. જો આ રીતે પેલા મશીનમાં બટર એડ કરી દે છે અને બંને સાઈડ પણ એડ કરે છે બટર. અને જો હવે ભઠ્ઠામાં શેકવા મૂકી દીધી છે. ત્યાં સુધીમાં જો તમને બીજી સેન્ડવિચ બતાવી દઉં. જો અહીંયા પાઇનેપલ ચીઝ સેન્ડવિચ બને છે. જો એ લોકો ફ્રોઝન પાઇનેપલ યુઝ કરે છે. ખબર નહીં, મેં આ ટેસ્ટ નહોતી કરી પણ કેવી હોય એ. જો અમારી સેન્ડવિચ આવી ગઈ છે. જો એકદમ જોરદાર એવો, અને એની ગ્રીન ચટણી તો તમે ટેસ્ટ કરો ને તો મજા જ આવી જાય. ચાલો તો જો મેં પણ ફર્સ્ટ બાઇટ લઈ લીધું છે ને એટલું જોરદાર એવું છે ને કે મજા જ આવી ગઈ. ચાલો તો હવે હું ને સ્મિત ભાઈ મસ્ત એવો નાસ્તો કરી લઈએ, જમી લઈએ. તો ઓકે, અને પછી જો તમને લોકોને ફાઇનલ એડ્રેસ હજી જો ના ખબર પડતી હોય કોઈને તો કહી દઉં. જો અહીંયા જે કેકેવી હોલ પાસે જો અહીંયા રામેશ્વરમ મદ્રાસ કાફે છે એનાથી આગળ જવાનું હોય છે. અને જોઈ લ્યો આ છે મેઇન કેકેવી હોલ. જો એટલે હવે તમને પ્રોપર એડ્રેસ પણ ખબર પડી ગઈ હશે કે કઈ જગ્યાએ એવું. ચાલો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.